નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ અને એનએફ સ્ક્વોડની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક રીઢા તસ્કરને ચોરીના ટુ વ્હીલર સાથે ઝડપી પાડી બાઇક ચોરીના કુલ 4 વણઉકેલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. પકડાયેલા આરોપી અગાઉ પણ 13 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે બી ડિવિઝન પીઆઈ એનએસ ગેટિયાની ખાનગી બાતમી મળી હતી કે એક શખ્સ લાલ રંગનું જેકેટ પહેરીને ચોરીના બાઇક સાથે મગપુરા ઉપલા રોડ પર ડફેડંગા પાસે ઊભો છે. આ બાતમીને આધારે પોલીસે તાત્કાલિક કોર્ડન કરી મંગાજી હીરાજી ઠાકોર રહેવાસી આમલિયાસણ મૂળ રાપર કચ્છ નામના 28 વર્ષીય શખ્સને ઝડપી પાડ્યો હતો. પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી તપાસ કરતા તેની પાસે રહેલું ગેમરલ મોટરસાઇકલ મહેસાણા શહેર એ ડિવિઝનમાંથી ચોરાયું હોવાનું ખુલ્યું હતું. પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે છેલ્લા કેટલાક મહિનાઓમાં મહેસાણાના અલગ અલગ વિસ્તારોમાંથી વધુ 3 બાઇકની ચોરી કરી છે, જેમાં વાઇડ એંગલ થિયેટર પાસેથી ચોરાયેલું સ્પ્લેન્ડર પ્લસ, ગોપીનાળા પાસેથી ચોરાયેલો ફેશન પ્રો અને રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી ચોરેલા બાઇકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આરોપી બી ડિવિઝન પોલીસ મથકના એક અન્ય ગુનામાં પણ નાસ્તો ફરતો હતો. બાઇક ચોરીની ખાસ મોડસ ઓપરેન્ડી ધરાવતા આ ગુનેગારની ધરપકડથી શહેરમાં વાહન ચોરીના બનાવોમાં ઘટાડો થવાની આશા સેવાઈ રહી છે. પોલીસે આરોપીને અટક કરી વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે. વાવ અને થરાદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાણીની અછતનો સામનો કરી રહેલા ખેડૂતોએ જાતે કેનાલની સફાઈ કરી છે. સૌપુરા વાછરડા ગામના ખેડૂતોએ કેનાલમાં પૂરતું પાણી ન મળતા રોષ વ્યક્ત કર્યો હતો અને સફાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ખેડૂતોના આક્ષેપ મુજબ સૌપુરા વાછરડા ડિસ્ટ્રીબ્યુટેડ કેનાલમાં છેલ્લા 1 મહિનાથી પૂરતું પાણી મળતું નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય આવતા ખેડૂતોને શિયાળાની કડકડતી ઠંડીમાં જાતે પાવડા ઉપાડવાની ફરજ પડી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ તીર્થ ગામની સીમમાં કેનાલની સફાઈ કરી રહ્યા છે, જ્યાં હાલ કેનાલમાં કૂવામાં પણ પાણી નથી. પૂરતું પાણી ન મળવાને કારણે ખેતી જોખમમાં મુકાઈ છે, જેથી સત્વરે પાણી પૂરું પાડવામાં આવે તેવી તેમની માગ છે. આ અંગે નર્મદા નિગમના નાયબ કાર્યપાલક ઇજનેર લલિતભાઈ પટેલે જણાવ્યું હતું કે તેમને આ વિડીયો વિશે જાણ નથી. તેમણે તપાસ કરાવીને જરૂરી લાગશે તો સફાઈ કરાવવાની ખાતરી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે કેનાલમાં નીલ જામી જવાને કારણે સફાઈ નિયમિતપણે કરવામાં આવે છે, પરંતુ જો કોઈ જગ્યાએ રહી ગઈ હોય તો જાણ થતાં જ સફાઈ કરાવી લેવામાં આવે છે. પાટણ જિલ્લાના હારીજ તાલુકાનું અડિયા ગામ, જ્યાં આજે સામાજિક એકતા અને ભવ્યતાનો અનોખો સંગમ જોવા મળ્યો. 27 ગામ લેવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત 30મા સમૂહ લગ્નોત્સવમાં 22 નવયુગલોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા. આ પ્રસંગે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. તેમણે નવદંપતીઓને આશીર્વાદ આપતા જણાવ્યું કે લગ્ન પ્રસંગે થતા બિનજરૂરી ખર્ચ ટાળીને આવા સમૂહ લગ્નો યોજવા એ સમાજની આર્થિક બચત અને એકતા માટે પ્રશંસનીય પગલું છે. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત જળ સંચયની અપીલ કરી અને ખેડૂતોને જમીન અને માનવ સ્વાસ્થ્ય બચાવવા પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો. વધતા જતા ગંભીર રોગો સામે લાલબત્તી ધરતા તેમણે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી થવા સૌને આહવાન કર્યું. ઊંઝાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ કે પટેલે મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. તેમણે ખેડૂતોની જમીનમાંથી પસાર થતી 66 kV હાઈ વોલ્ટેજ પાવર લાઇન અને હાઈ ટેન્શન પોલ માટે જંત્રીના 10 ગણા વળતર તેમજ મહત્તમ માસિક ભાડું ચૂકવવાની માંગ કરી છે. રજૂઆતમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે જેઈટીસીઓ સહિતની કંપનીઓ નવા વીજ સબસ્ટેશન સ્થાપીને અને ખેડૂત માલિકીની જમીનમાંથી હાઈ વોલ્ટેજ પાવર લાઇન પસાર કરીને વીજળી ઉત્પાદન અને વેચાણથી કરોડો રૂપિયાની કમાણી કરે છે. તેની સરખામણીમાં જો કોઈ મિલકત માલિકની જગ્યામાં મોબાઈલ નેટવર્ક ટાવર લગાવવામાં આવે તો કંપની દ્વારા તેને મહત્તમ ભાડું ચૂકવવામાં આવે છે. આથી ખેડૂતોના હિતમાં માંગ કરવામાં આવી છે કે તેમના ખેતરમાંથી પસાર થતી હાઈ વોલ્ટેજ પાવર લાઇન અને હાઈ ટેન્શન પોલ માટે જંત્રીના 10 ગણા વળતર અને મહત્તમ માસિક ભાડું ચૂકવવામાં આવે. વિજાપુર પોલીસ મથક પાસે આવેલા એક રહેણાંક મકાનમાં ફ્રીજમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. આ ઘટનામાં ઘરવખરીનો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. વિજાપુરના લાડોલ રોડ પોલીસ લાઇન પાસે રહેતા રાવળ ગોરધનભાઈ કાંતિલાલ ઉંમરભર સાઈટના મકાનમાં આ આગ લાગી હતી. આગને કારણે ટીવી, ફ્રીજ, ફર્નિચર, સોફા ખુરશી, મહત્વના દસ્તાવેજો, બારી બારણા અને પંખા સહિતનો તમામ સામાન નષ્ટ પામ્યો હતો. આ ઉપરાંત
મકાનની બંને દિવાલોમાં તિરાડ પડતા મારખાને પણ નુકસાન થયું હતું. મકાન માલિક રાવળ ગોરધનભાઈ કાંતિલાલના જણાવ્યા અનુસાર આ ઘટનામાં અંદાજે ₹5 લાખનું નુકસાન થયું છે. પ્રાથમિક તપાસમાં ફ્રીજના વાયરો સળગવાથી આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. અરજદારે સ્થાનિક પોલીસ મથકે અરજી કરીને ઘટનાની તપાસ કરી FIR નોંધવા વિનંતી કરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.